પ્રશ્ન આવેલો, નવદ્વારે પૂરે દેહી, જીવાત્મા છે, દેહી છે, કાયારૂપી નગરીની અંદર એને પ્રવેશ કર્યો છે, તો નવદ્વાર ક્યાં? દ્વારનો અર્થ જ્યાંથી આવજા થઈ શકે તે. ઈશારો તો કરેલો પણ કેટલાક મૂંઝાઈ ગયા. મેન ઇઝ અ થ્રી બ્રેન બીંગ. આપણે અત્યારે માથું છે, હૃદય છે અને શરીર છે, ત્યાં ઇન્દ્રિયો છે. આ ત્રણ દ્વાર થયા. એના નામ છે, પહેલું દ્વાર જીવજંતુથી માંડીને શરૂઆત થાય એ શરીર, ઇન્સ્ટિંગ, મૂવિંગ અને સેક્સ. ત્યાં ઉર્જા આવજા થાય છે. પછી જે દ્વાર છે એને ગુરજેફ લોઅર ઇમોશન કે હૃદય છે. ત્યાં પણ ઉર્જા આવજા થાય. પછી જે ત્રીજું છે લોઅર થિંકિંગ સેન્ટર. મિકેનિકલ. ત્યાં પણ ઉર્જા આવજા થાય. શક્તિ, ઉર્જા એટલે શક્તિ. સંસારી જીવ છે એ મોટે ભાગે આ ત્રણમાં જીવતો હોય. મેન નંબર 1, 2 અને 3. અને ત્યાં શક્તિ આવે અને શક્તિ જાતી રહે. આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, કશી ખબર જ નથી પડતી. એને અવિદ્યા કહે. ઘરની અંદર કેટલા માણસો આવ્યા, કેટલા મહેમાનો આવ્યા અને કેટલા ગયા ખબર જ નથી. એને આ લોકો કે સૂતો તો, જીવ સૂતો છે, કશી ખબર જ નથી. અને ખબર ન હોય એટલે જે પરિણામ આવવાનું છે એ જ આવે. એ પરિણામની અંદર તમસ હોય, અજ્ઞાન હોય, અંધકાર હોય, મોહ હોય. લોઅર ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ અને સેક્સ સેન્ટર હોય. એના પરિણામે વિષય લોલુપતા, સેન્સિયાલિટી હોય. રિલેશનશીપ છે જેને આપણે લોઅર ઇમોશન કહીએ. ત્યાં ક્લેશ હોય, રાગ હોય, આસક્તિ હોય, અધિકાર ભાવ હોય. અને એના પરિણામે મોટે ભાગે અનેક પ્રકારના વિકારો જન્મે. ભાવ ન હોય, ભાવના વિકારો હોય. એટલે ભીતરની અંદર અધિકાર ભાવ હોય, ઈર્ષા હોય, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર એ બધું ત્યાં હોય ભાવ કેન્દ્રમાં. અને લોઅર થિંકિંગ સેન્ટર છે તમસ. ત્યાં ચિંતા હોય, પૂર્વગ્રહ હોય. ત્યાં માત્ર માહિતી હોય, શબ્દ જ્ઞાન હોય, વસ્તુ જ્ઞાન નહીં. એને બધા શબ્દની ખબર હોય. આત્મા શું, પરમાત્મા શું, નિર્વાણ શું, મોક્ષ શું, કેવલી શું.
અને એ બધું ભેગું કરતો જતો હોય. આ 3 દ્વાર. અને એની આવજા શું થાય છે? લોઅર થિંકિંગ સેન્ટરની અંદર કેટલું વાંચ્યું, કેટલું વિચાર્યું, કેટલું પચાવ્યું અને કેટલું આચર્યું, કંઈ ખબર જ ન હોય. આચરણમાં આવે એને આચાર્ય કહે. એ પચી ગયું. પણ માહિતી ઢગલાબંધ ભેગી કરી હોય અને આચરણમાં બહુ થોડું આવ્યું હોય. લોઅર થિંકિંગ સેન્ટર. એવી રીતે રિલેશનશીપ છે, હજારોની સાથે રાખી હોય, પણ મોટે ભાગે વિકારો જાજા હોય, ગાંઠો જાજી હોય. આ 3 દ્વાર છે. પછીના 3 દ્વાર છે એ સાદા છે, પ્રકૃતિદત્ત. એને સેન્સિંગ કહે. સેન્સિંગ, ફિલિંગ અને નોઈંગ. સેન્સિંગ એટલે ઇન્દ્રિયનો 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. અને સેક્સ, ત્યાં છે માત્ર ભોગ. છેલ્લા 3 દ્વાર છે તમસ છે, ત્યાં તો ભોગ પણ નથી, ત્યાં માત્ર રોગ છે, ત્યાં માત્ર વિકૃતિ છે. સેન્સિંગ છે તો ઇન્દ્રિયના વિષયને ભોગવે છે. કોઈ સંગીતમાં છે, કોઈ ચિત્રકામમાં છે. કોઈ રસોઈમાં છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને મૂવિંગ સેન્ટરની અંદર ભોગવતા હોય. કોઈ કસરત કરે, વ્યાયામ કરે, કોઈ નૃત્ય કરે, કોઈ તરવૈયો થાય, કોઈ નર્તક થાય, ડાન્સ કરે, હાથ પગની જે કંઈ ક્રિયા કરે અને એને ભોગવે. સરખી રીતે કરતા આવડે તો સુખ ભોગવે અને સરખી રીતે કરતા ના આવડે તો દુઃખ ભોગવે. સંગીત ગાય છે, સુર તાલ લઈ બરાબર લે તો સુખ ભોગવે. બસુરો થઈ જાય, બેતાલો થઈ જાય તો દુઃખ ભોગવે. રસોઈ કરે, મરી મસાલા બરાબર હોય, ઉષ્મા બરાબર પાણી હોય, બરાબર પાકી ગયું હોય તો સ્વાદ એને ભોગવે, નહીં તો ખાવાનો રસ ઉડી જાય. એ રીતે ઇન્દ્રિયના દરેક વિષયમાં. એવી રીતે સેક્સમાં, સેક્સ એનર્જી છે એમાં વિષય સુખ ભોગવે. નીચે જે છે ત્યાં તો વિષય વિકાર છે. સેન્સ્યુઆલિટી, સેક્સ્યુઆલિટી બધો વિકાર છે. ત્યાં આવક ઓછી હોય, જાવક જાજી હોય. આવક જાવક છે, વિષય થોડો ગહેરો છે. સંસારી જીવ તમસમાં રહેતો હોય, ઓછી આવક અને વધારે જાવક, એટલે હંમેશા એને અંદરથી દરિદ્રતા લાગે, ભિખારીપણું. જે લોકો જાયગા છે એને અંદરથી સહેસાપણું લાગે. જાવક જરૂર પૂરતી, આવક જ આવક જ. સેન્સિંગ, એવી રીતે ફિલિંગ. ફિલિંગ એટલે ભાવ પ્રદેશ. ભાવ પ્રદેશમાં રિલેશનશીપ આવે એને આપણે સગાવાલા કહીએ, ત્યાં સ્નેહ હોય. ભાવ વિકાર નથી પણ ભાવ છે, પણ એ ભાવ છે સ્નેહનો છે, સદભાવ નથી હજી.
પ્રેમ નથી, ભક્તિ નથી. સેન્સિંગ, ફિલિંગ. 3 અને 2 5, પાંચમું દ્વાર. છઠ્ઠું દ્વાર છે નોઈંગનું. નોઈંગ એટલે ત્યાં બુદ્ધિ ચાલે છે, તર્ક ચાલે છે. હવે જે કંઈ કરે છે તો બુદ્ધિથી સમજીને વિચારીને કરે છે. છઠ્ઠા દ્વારની અંદર સંસારી જે કંઈ કરે છે, જે તમસમાં છે, એ તો ઇમિટેશન કરે છે, મિકેનિકલ કરે છે. ત્યાં બુદ્ધિ એ નથી, તર્ક એ નથી, કંઈક કરે છે. અને ક્યારેક ક્યારેક તો કે શું જાણવાની જરૂર છે, શું વિચારવાની જરૂર છે, અને એની સાથે આઈડેન્ટિફાય થઈ એટલે મન મનાવી લે કે જે કરે છે એ બધું બરાબર કરે છે. ત્યારે આની અંદર બુદ્ધિ ચાલે છે, તર્ક ચાલે છે, પણ જાગૃતિ નથી. તો સંભાવના છે કે બુદ્ધિ છે એ મનનું ધાર્યું કરે છે, પોતાનું ધાર્યું કરે છે અહંકારના રસ માટે, અને પછી એને પોતાની તર્ક શક્તિથી જસ્ટિફાય કરી લે, સેલ્ફ જસ્ટિફિકેશન. મોટે ભાગે સંસારી જીવ આમાં પડ્યા છે. જે લોકો મૂંઝાય છે, સેલ્ફ જસ્ટિફિકેશન. પોતે માને છે, પોતે સમજે છે, અને એની પછાડે એનો પોતાનો તર્ક છે. એને જે લોકો જાગ્યા છે એને કુતર્ક કહે. અને કુતર્ક કરી અને પોતાની જાતને, મનને મનાવી લે. ગુરચેફ એને બફર કહે. સંસારી માણસોને થોડીક તો ખબર પડે છે કે સમાધાન નથી, શાંતિ નથી, સુખ નથી. પણ એ સ્વીકાર ન કરે, અંદરથી પીડા થાય. અને સંસારી જીવ છે, કોઈને પૂછીએ હાઉ આર યુ, ઓલ રાઈટ, કેમ છો કે બધા, જલસો છે, મસ્તી છે, સારું છે. અને એ વ્યવહાર છે, દરેકની આગળ દુઃખ રડાતું નથી. અને થોડોક એને પણ ખ્યાલ છે કે જો દુઃખ રડવા બેઠા તો સામો છે આપણા કરતાં મોટો ભેંકડો તાણે, મોટો ખરખરો કરે, એટલે એના કરતાં કહી દેવું કે સારું છે. આ વ્યવહાર ભારતીય પરંપરામાં આને રજસ કહે. 3 દ્વાર છે તમસના છે, 3 દ્વાર છે રજસના છે, અને છેલ્લા 3 દ્વાર છે એ છે સત્વના. સત્વની અંદર ઇન્સ્ટિંગ, મૂવિંગ અને સેક્સ સેન્ટર, આ ત્રણેય સેન્ટરની ઉર્જા છે એનું સેન્ટરિંગ થાય. એ સેન્ટરિંગ થાય એટલે એ ઉર્જા છે એ ઉર્ધ્વગામી બને. એની અંદર ઇન્ફ્લુઅન્સ સી જાગૃત ચેતનાનો સ્પર્શ થયો. એને પછી સેક્સ એનર્જીને ટ્રાન્સફોર્મેશન થાય તો એને કોઈ કુંડલિની કહે. હવે ત્યાંથી યોગની શરૂઆત થઈ. ઇન્સ્ટિંક્ટ સેન્ટરની અંદર સેન્સિંગમાંથી સેન્સિટિવિટી થઈ. એટલે માત્ર ઇન્દ્રિયના વિષયો ભોગવે છે એટલું જ નહીં, પણ જુએ છે એમાં એને સૌંદર્યનો એક રસ પ્રાપ્ત થાય છે. કેમેરો છે અને ફોટો પાડી દીધો ઝાડનો, પણ કેમેરો છે એને સેન્સ કરી અને એ પ્રમાણે કલર, રંગ, રૂપ, આકાર બધું બનાવી દે. ઘણાનું ચિત્ત કેમેરા જેવું છે,
પણ કેમેરાને સૌંદર્યનો બોધ ન થાય. ઝાડની અંદર જે સુંદરતા દેખાય છે એ સુંદરતા શું છે? તો એ અવ્યાખ્ય છે, એનું ડેફિનેશન આપી નથી શકાતું. એ અનુભવ ગમ્ય છે. કોઈ કહે કે આ વાતાવરણ સુંદર છે, એટલે બીજો કહે કે સુંદર છે એટલે શું? એને કંઈ નથી. સ્ત્રીનો ચહેરો સુંદર છે, બાળકનો ચહેરો સુંદર છે, પુરુષનો ચહેરો સુંદર છે. યોગમાં એને લાવણ્ય કહે. રસોઈમાં સ્વાદ આવે છે. આજે રસોઈ સુંદર થઈ, પણ એ શું છે એ કહી ન શકાય. જેટલો સુંદરતાનો બોધ થાય એટલી ઇન્ફ્લુઅન્સી હોય, એટલી જાગૃતિ હોય, એટલું સાત્વિક હોય. જગતની અંદર સુંદરતા ક્યાં લાગે છે? તમસની અંદર પડેલાને સુંદરતા દેખાય જ નહીં. બીજું આવે છે હાયર ઇમોશન કે. હાયર ઇમોશન છે એ 8મું દ્વાર. હાયર ઇમોશનની અંદર પ્રેમ હોય, ભક્તિ હોય, શ્રદ્ધા હોય, અનુગ્રહ હોય. લોઅર ઇમોશનની અંદર એનાથી બધું ઉલટું. સત્વથી ઉલટું તમસ. સત્વમાં પ્રકાશ છે, તમસમાં અંધકાર છે. હાયર ઇમોશનની અંદર જીવત્વ ઓગળવા માંડે અને શિવત્વ આવવા માંડે. અહંકાર છે એ ઓગળવા માંડે અને અસ્મિતા માત્ર રહી જાય. એ દ્વારના ફંક્શન. એની અંદર આવક ઝાઝી હોય અને જાવક થોડી હોય. અને પછી આવે છે હાયર થિંકિંગ સેન્ટર, 9મું દ્વાર. હાયર થિંકિંગ સેન્ટર છે ત્યાં વિવેક પ્રગટે. ત્યાં પણ બુદ્ધિ હોય, પણ હવે બુદ્ધિની અંદર ઇન્ફ્લુઅન્સ સી આવી. બુદ્ધિ નિર્ણય કરે એ પહેલાં એને પારખી લે, કઈ રસ્તે જવું છે, શું કરવું છે, એને વિવેક કહે. તર્ક પણ ચાલે, પણ એ તર્ક છે એ આત્મસત્તા તરફ જાય. એ તર્ક છે ઉર્ધ્વગામી બને. સત્વનું લક્ષણ જ છે ઉર્ધ્વગામી. સમાધાન તરફ જાય. ગૂંચ છે અને ગૂંચની ગાંઠ ઉકેલવી છે. કઈ રીતે ઉકેલવી, ક્યાંથી ઉકેલવી? સંસારી સમસ્યા છે, એ સમસ્યાને કઈ રીતે હલ કરવી? બે માણસો છે, સ્ત્રી અને પુરુષ. બે એનર્જી છે, બે ઉર્જા છે. સંસારની અંદર એ રજસ રૂપે હોય, સ્નેહ રૂપે હોય, પતિ પત્ની હોય, પિતા પુત્ર હોય, ભાઈઓ ભાઈઓ હોય, સહોદરો હોય, સગા સ્નેહી હોય, જ્ઞાતિ બંધુ હોય. સ્નેહ છે પણ બધું રજસ છે. રિલેશનશીપની અંદર જ્યારે કોન્શિયસ એનર્જી પ્રવેશ કરે ત્યારે સ્નેહમાંથી પ્રેમ પ્રગટે, ભક્તિ પ્રગટે, અનુગ્રહ પ્રગટે. અને એ જે થાય છે એ સંબંધને આપણે ત્યાં ગુરુ શિષ્યનો કહીએ, કાં એ સંબંધને મૈત્રી ભાવ કહે. મૈત્રી ભાવની વાત આવી, પ્રસંગ યાદ આવ્યો. કારણ કે હું આ શરીરની અને આ જીવની રામ કહાની કહેવા બેઠો છું.
જે આવે છે એને ક્રમબદ્ધ એ લો થિંકિંગ સેન્ટર ગોઠવે. અસ્તિત્વની અંદર ચિત્ર વિચિત્ર છે. કારણ કે ક્રમની અંદર ક્રમની અંદર ક્રમ હોય. એકને એક ઘડિયાળ છે, એની અંદર સેકન્ડ કાંટો ઝડપથી ફરી જાય, મિનિટનો કાંટો થોડી વાર લાગે ને કલાકનો કાંટો તો એનાથી વાર લાગે. એવી રીતે ભીતરની અંદર ઇન્સ્ટિંગ મૂવિંગ અને સેક સેન્ટર છે. દુનિયાની અંદર ઝડપથી કાંટો ફરતો જાય. ઇમોશન સેન્ટરની અંદર એટલે રજસની અંદર થોડોક વાર લાગે અને સત્વની અંદર તો બહુ વાર લાગે. એટલે હોરિઝોન્ટલ કાળગણના કરવા જઈએ તો મન ગૂંચવાડામાં પડી જાય. ઓશોને શારદાગ્રામની અંદર એના દર્શન કરેલા, જુનાગઢ આવેલા. જુનાગઢની અંદર 3 દિવસની શિબિર હતી. એક પત્ર આવ્યો. પત્ર લખેલો હતો મા યોગ મીરા, પણ એ વખતે સંન્યાસ દીક્ષાનો હજી આરંભ નહોતો થયો. પાછળથી યોગ મીરા તરીકે એ પ્રખ્યાત થયેલા અને દેહ છૂટી ગયો એનો તો અત્યારે. વ્યવહારિક થોડો પરિચય હતો રજનીશજીના પ્રેમી તરીકેનો. પોસ્ટકાર્ડ આવ્યો કે આચાર્ય શ્રી પધારે છે, 3 દિવસની શિબિર છે અને અનુકૂળતા હોય તો આવી જાઓ, રહેવાનું મારે ઘેરે રાખજો. મિત્ર ભાવે. સવારથી સાંજ સુધીનો સમય માંડ માંડ મળે. કૌટુંબિક એવી જવાબદારી હતી. ઓશોનો ઉતારો આપેલો આચાર્ય રજનીશજીનો મનોરંજન ગેસ્ટ હાઉસમાં. પછી તો મનોરંજન ગેસ્ટ હાઉસમાં પાછળથી દર્શને કરી આવ્યો, અનુગ્રહનો ભાવ પણ માની આવ્યો. બધું બદલી ગયું હતું. ખાટલા બદલી ગયા હતા, માણસો રહેવા આવજા કરે, પણ એ તો ઉપર છેલ્લો ફેરફાર હતો. મારા ચિત્તની સ્મૃતિમાં તો જે સ્થાન હતું બહુ સ્મૃતિમાં નથી જુનાગઢના નકશાની, પણ બસ સ્ટેન્ડે જાય અને મોતીબાગ આગળ ઉતારે એટલે ત્યાંથી ચાલતા જવાનું મનોરંજન ઠીક રહે. નહીં તો કંઈક રિક્ષા કે એવું કંઈક કરવું પડે, અથવા ગમે બસ સ્ટેન્ડેથી બહુ દૂર પડે. ત્યાં ઉતરી ગયા અને ચાલવા માંડ્યો. ચાલવાનો તો શોખ હતો અને રિક્ષા ગોતવીને થોડો ઘણો પૈસાનો કદાચ લોભ પણ હોય કે ₹2 રૂપિયા વળી ખર્ચાઈ જાય, માંડ માંડ વ્યવસ્થા કરી હોય, ચાલ્યા જાય. તે ચાલવાની ક્રિયાની પછવાડે ઘણું બધું પડ્યું હોય. એના પ્રત્યે થોડો ઘણો ખ્યાલ ખરો. એમને જ ચાલતો તો એવું નહોતું, ધડ દઈને ઉતરી ગયા ને દોડ મૂકીએ. સ્કૂલનું શિક્ષણ જાણે અજાણે ત્યારે પણ હતું. એનું જ્ઞાન વિજ્ઞાન અત્યારે અભિવ્યક્ત થાય છે, સમજાય છે. જેવો ઉતરો અને ચાલવાની શરૂઆત કરી અને એની સાથે
આંખમાંથી આંસુ ચાલ્યા જાય, રડવાની શરૂઆત થઈ. લગભગ રડવું આવવા માંડ્યું, એટલે એટલું બધું રડવું આવવા માંડ્યું કે શરીર હિપકામ ભરવા માંડ્યું. બુદ્ધિ અને તર્ક કે છે શું આ? કોઈ કારણ નહોતું, સંસારિક કોઈ કારણ નહોતું. કોઈ કોર્ટ કચેરીમાં જવાનું નહોતું, કોઈ પોલીસ સ્ટેશને જવાનું નહોતું, કોઈ ખરીદી વેચાણ કરવા જવાનું નહોતું. બસ જવાનું હતું આચાર્યશ્રીને દર્શને. અને એમાં પણ બે ભાવ હતા. એક ભાવ હતા એને મળવાનો, અને બીજો ભાવ સાંસારિક ભાવ હતો જે બેને પત્ર લખેલો તેનું માન જાળવવાનું. ટોટાલિટી નથી. એનો પત્ર ન આવ્યો હોત તો હું ન જાત. આ વાત કોઈ પણ બહારનું નિમિત્ત ન બને અને નિમિત્ત અંદરથી જ ઊભું થાય કે હવે જવું જ છે, તો એમાં કદાચ ટોટાલિટી હોય. આ જવાનું પણ પરાધીન અવસ્થા, થોડુંક આધીન, નિમિત્તને પણ આધીન બન્યું. થોડીક શરમે આવી, રોડ ઉપર ચાલ્યો જાઉં અને કોઈ માણસો જુએ તો આને શું દુઃખ આવી પડ્યું છે, એટલે સડકથી નીચે ઉતરી ગયો. ખેતર હતું, ખેતરમાં ચાલતો ગયો, પણ હિપકા બંધ ન થાય. કાળવા દરવાજો આવ્યો, કંઈક સૂંટીમાં છે. પછી માણસોની અવર જવર થઈ ત્યારે રડવું બંધ થયું, હિપકા બધા બંધ થયા. થોડી સ્વસ્થતા, વ્યવહારિક સ્વસ્થતા પ્રાપ્ત થઈ. એ પહેલા તો બોલી શકાય એવી પણ સ્થિતિ નથી. હિપકા ભરાય. મનોરંજન ગેસ્ટ હાઉસ પહોંચ્યો. સંસારિક નામ હતું જયવંતીબેન. સ્મૃતિમાં આવ્યું. મને કે આવી ગયા તમે? મને કે આચાર્યશ્રી હમણાં જ ઉપર ગયા, જમીને આરામ કરે છે. મેં કહું મારે તો વળતી બસમાં 3 વાગે તો પાછું નીકળી જવું છે. 12 વાગ્યા હતા. સમયનો અંદાજ એવો કહું. ગઈકાલે કહેવાનું હતું કે 2 વાગે ઘટના ઘટી, પછી સૂચના આવી કે 2 નહોતા વાગ્યા, 9 થી 12ની વચમાં બન્યું હતું. તમારી દૃષ્ટિએ થોડો ફેરફાર કરી લેજો, કારણ કે નશો ક્યારે ઉતરો એ પણ ખબર નથી સમયની. બપોરે પહોંચ્યો તો આચાર્યશ્રી આરામમાં ગયા. હજી ઉપર ગયા હતા ને કોઈની સાથે વાતચીત ચાલતી હતી. દરવાજો સેજ અટકાવે તો ખોલ્યો. જયવંતીબેનનો એ અધિકાર હતો. આચાર્યશ્રીએ એને અધિકાર આપ્યો તો દરવાજો ખોલવાનો. એ વખતે બહુ એના ઉપર કબજો નહોતો. મુલાકાતનો સમય લેવો પડે, માગવો પડે એવું નહોતું. બહુ સહજ હતું. જવાનું છે. દરવાજો હતો. આચાર્યશ્રીએ દ્રષ્ટિ ઊંચી કરી. એની આંખ હતી. એની આંખની અંદર ઇન્ફ્લુઅન્સ સી જ હતી. હવે આ શબ્દ પ્રયોગ બરાબર સમજાય નહીં. જાગૃતિ હતી. રામદુલારે બાપુની આંખ એવી હતી. એ દ્રષ્ટિ કરે એટલે આરપાર વિંધાઈ જાય. આપણને તો ખબર જ નથી કે આપણી આરપાર શું છે. અંદર તો પડદો પડી જાય. લોઅર ઇમોશન અંદર જોવા જાય તો પછી કાંઈ અંધારું.
કંઈક દેખાય જેવું તેવું, થોડી ગાંઠો દેખાય, થોડોક સ્નેહ દેખાય, સગા સંબંધીઓ દેખાય, પછી તો અંધારું. કે બધા કે જરાક ઊંડા ઉતરો, પણ ક્યાં ઊંડા ઉતરો? કંઈક દેખાવું તો જોઈએ. ન દાદરો દેખાય, ન સીડી દેખાય, ન ભોયરું દેખાય. આ લોકો શબ્દ વાપરે હૃદય ગુહાની ભીતરમાં. છે તો ગુહા જ છે, પણ એમને ઉતરવા જાય તો ગભરાઈ જાય. એને અભિનિવેશ કહે, પાછો આવી જાય, ઉતરી ન શકે. કુદરતનું એ આયોજન છે. ધ્યાનની ગહેરાઈમાં સંસારી માણસ ઉતરવા જાય તો ઉતરી શકશે નહીં, સિવાય કે એની પાસે દીવો જોઈએ, ઈંટનું સી જોઈએ, અવેરનેસ જોઈએ, જાગૃતિ જોઈએ. મીણબત્તી હોય તો મીણબત્તી, તોય થોડું ઘણું ઉતરાય. અને દરેકના પોતાના જીવ પ્રમાણે કેન્ડલ પાવર જોઈએ, અવેરનેસ જોઈએ. છાપવું વાંચવું હોય, મોટા મોટા અક્ષરો, તો 1-2 કેન્ડલ પાવરથી વંચાઈ જાય. પણ ઝીણી માહિતી જોતી હોય તો કેન્ડલ પાવર વધારવા પડે. સંસારી જીવ છે એ જાગૃતિ વધારતો નથી, એટલે એને સૂક્ષ્મ વસ્તુઓ છે એને દેખાતી નથી. એને સ્થૂળ દેખાય, ઝાડ દેખાય, ઝાડના રંગ દેખાય, ઝાડની અંદર સૌંદર્ય ન દેખાય. એવી રીતે ભાવ દેખાય, ભાવના વિકારો દેખાય, પણ અંદર છે પ્રેમ ન દેખાય, ભક્તિ ન દેખાય. દરવાજો ઉઘાડ્યો, ઓશોએ દ્રષ્ટિ ઠેરવી. એ દ્રષ્ટિ અત્યારે પણ યાદ છે, સ્મૃતિમાં છે, આરપાર વિંધાઈ ગયેલી. જયવંતીબેને કીધું કે આ ભાઈ માધવપુરથી આવ્યા છે. હિન્દીમાં કીધું, ઓર મેરે સચ્ચે મિત્ર હૈ. અને ઓશો છે એ કઈ અવસર જવા ન દે. મિત્ર भी सच्चे और झूठे हो सकते हैं. મિત્ર એટલે મિત્ર. પણ સંસારની અંદર 2 પ્રકારના મિત્ર હોય, સચ્ચે ઓર झूठे. એક બનાવટી મિત્ર હોય, મિત્ર જેવો લાગે, પણ મિત્ર ક્યારે શત્રુ બની જાય. એ લોઅર ઇમોશન. ત્યારે હાયર ઇમોશનની અંદર મિત્ર કે શત્રુ નથી. મિત્ર કે શત્રુ હોય છે એ જ્યાં ઈગો હોય છે ત્યાં. હાયર ઇમોશનની અંદર મૈત્રી ભાવ હોય. મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા, ભાવનાતઃ ચિત્ત પ્રસાદનમ. દયાનો ભાવ હોય લોઅર ઇમોશનની અંદર, પીટી. હાયર ઇમોશનની અંદર કરુણા હોય, કમ્પેશન. દયાનો ભાવ હોય ત્યાં અહમ હોય, આના ઉપર મેં દયા કરી, અને દયા કરી એની સામે બદલાની અપેક્ષા હોય. થેન્ક યુ, આભાર. લોઅર ઇમોશન. હાયર ઇમોશનની અંદર ગ્રેટિટ્યુડ હોય, અનુગ્રહનો ભાવ હોય. પછી આવે છે 9મું દ્વાર, હાયર થિંકિંગ સેન્ટર, વિવેક અને પ્રજ્ઞા. અને ત્યાં જે પ્રગટે છે, જ્ઞાન પ્રગટે છે. અને 9 દ્વાર માંથી 10મા દ્વારે ચેતના જાય. પણ એમને એમ તો જતી નથી. શક્તિ ચારે બાજુ લીક થઈ જાય છે. શક્તિ ચારે બાજુ લીક થઈ જાય, એ શક્તિને કઈ રીતે બચાવવી? તો શક્તિને બચાવવાની હોય તો એને ફરતો કિલ્લો બાંધવો પડે, બંધ બાંધવો પડે. આ જે શક્તિના બંધ બાંધવાની પ્રક્રિયા છે
એ પ્રક્રિયાને આપણે ત્યાં નવદુર્ગા કહેતા. દુર્ગ એટલે કિલ્લો છે. અને એક એક ઠેકાણે એનો કિલ્લો બાંધવો પડે. દરવાજાની તો જરૂર છે જ, આવજા તો થાય, પણ કિલ્લો હોય તો જેને આવવું છે એને આવવા દેવાય, જેને જવું છે એને જવા દેવાય. ત્યાં વિવેક જાગે, શક્તિનું અવતરણ થાય. અને શક્તિનું અવતરણ છે એને જ્યાંથી અવતરણ થાય છે એને આદ્ય શક્તિ કહે. અને આદ્ય શક્તિ છે એ છે દ્રક શક્તિ, ઓબ્ઝર્વિંગ, વિટનેસિંગ, દ્રષ્ટાભાવ. દ્રષ્ટાભાવ આવે એટલે દુર્ગ બંધાવવાની શરૂઆત થઈ. અને કઈ શક્તિ કયા અસુરને હણે છે, જુદા જુદા અસુરને હણવા માટે જુદી જુદી શક્તિનો રૂપ ધારણ થાય. વિજ્ઞાનની અંદર પરિભાષા વપરાય છે મેટર એન્ડ એનર્જી, દ્રવ્ય અને શક્તિ. સંસારી જીવ છે એ દ્રવ્યને ઓળખી શકશે, શક્તિને ઓળખી ન શકે. દ્રવ્ય એટલે ફોર્મ અને શક્તિ એટલે ફંક્શન. ફોર્મ પ્રમાણે ફંક્શન થાય અને ફંક્શન જે કરવું હોય એ પ્રમાણે ફોર્મ ધારણ કરવું પડે. જેવી રીતે કોમ્યુનિકેશન કરવું છે, બીજાની સાથે વાતોચીતો કરવી છે, તો એનું ફોર્મ બને મોબાઈલ ફોન બને. ત્યાં મોટું લાકડાનું ખોખું રાખે તો વાતોચીતો ન થાય. લાકડાનું ખોખાનું ફોર્મ છે એનું ફંક્શન જુદા પ્રકારનું છે. સંસારની અંદર પ્રકૃતિ છે એ શક્તિ રૂપ છે, પુરુષ છે એ અવતાર ધારણ કરે, ફોર્મ ધારણ કરે. એટલે જુદા જુદા ફોર્મ લઈ અને જુદા જુદા ફંક્શન કરે. એ આખું રહસ્ય છે એ છે તંત્ર વિજ્ઞાન. એ શક્તિ ઉપર જોર આપે. સંસારી માણસ છે એ વિખાઈ જાય, નથી ફોર્મને ઓળખી શકતા, નથી ફંક્શનને ઓળખી શકતા. નવદુર્ગા છે એના ફોર્મ રૂપે આપણે જે વાત કરીએ છીએ કે થિંકિંગ સેન્ટર, ઇમોશન સેન્ટર, મૂવિંગ સેન્ટર, આ બધા એના ફોર્મ છે સેન્ટરના. અને એના ફંક્શન છે એ બધા અલગ અલગ છે. સેક્સ સેન્ટર છે એનું એક ફોર્મ છે. પણ સંસારી માણસો છે સેક્સ્યુઆલિટીની અંદર એનર્જી ખર્ચી નાખે. હવે એ એનર્જીનું ટ્રાન્સફોર્મેશન કઈ રીતે કરો? સંસારી માણસો ખર્ચી નાખે છે, વેડફી નાખે છે, કેટલાક છે ભોગમાં વાપરી નાખે. પણ એનું રૂપાંતર કઈ રીતે કરવું તો જાગ્રત પુરુષો છે એ બતાવે. સેક્સનો અંદરનો જે દુર્ગ બાંધવાનો હોય તો એ વિજ્ઞાનને તંત્ર વિજ્ઞાન કહે. ઇન્સ્ટિંક્ટ મૂવિંગની અંદર દુર્ગ બાંધવાનો હોય તો એ વિજ્ઞાનને હઠયોગ કહે. લોઅર ઇમોશન સેન્ટરની અંદર કિલ્લો બાંધવાનો હોય તો એને ભક્તિ માર્ગ કહે. અને લોઅર થિંકિંગની અંદર હોય તો એને જ્ઞાન માર્ગ કહે, વે. પણ તમસમાં પડેલો જીવ છે એની અંદર એટલી બધી મિકેનિકલ નીતિ છે, એટલો બધો તમસ છે, ઇન્ફ્લુઅન્સ એ કે સીધો એ જાગવા જાય તો જાગી નહીં શકે. એને માટે
ગાઈડન્સની જરૂર છે, ગુરુની જરૂર છે. 1967 સાલ સુધી આ બધું ચાલતું હતું. તમસ, પૂરેપૂરું તમસથી ઘેરાયેલું. પણ જ્યારે તમસ કહીએ છીએ ત્યારે અંધકારનો ભાવ વધારે અને અજવાળાનો ભાગ ઓછો. સંપૂર્ણ તમસ તો હોતું જ નથી, એમ સંપૂર્ણ પ્રકાશ પણ હોતો નથી. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી બધું મિક્સ છે. રાત્રિ હોય, ગમે તેવી રાત્રિ હોય, મેઘલી રાત હોય, સૂર્ય ન હોય, ચંદ્ર ન હોય, પણ તારાનો તો પ્રકાશ હોય જ. અને તારાનો પ્રકાશ ઉપર એ વાદળ છવાઈ જાય તોય કંઈક તો હોય. એવી રીતે સાવ તમસમાં પડેલો જીવ હોય પણ એની અંદર સંભાવના તો છે, કારણ કે દરેક દેહની અંદર ડિવાઇન ફ્રેગમેન્ટ આત્મસત્તાનું અવતરણ તો છે જ. આવરણો અનેક પડ્યા છે, એટલે બધું અંધારું ઘોર જેવું લાગે છે. ઇન્ફ્લુઅન્સ સી છે, એનું લક્ષ્ય છે પ્રકાશ તરફ. તમસોમાં જ્યોતિર્ગમય. આપણે ત્યાં એને કે, એને અંગ્રેજી શબ્દ વાપરે છે એટીટ્યુડ. એટીટ્યુડ એટલે પોઝિટિવ એટીટ્યુડ રાખતો જાય તો એ ધીરે ધીરે પ્રકાશ તરફ જાય. નેગેટિવ એટીટ્યુડ તરફ જાગતો જાય તો એ તમસ તરફ જાય. માણસો જાય છે, કોઈ મંદિરમાં જાય, કોઈ આશ્રમમાં જાય. પણ જાય છે એની પછવાડે દ્રષ્ટિ કેવી છે? પુનઃ આશ્રમમાં જાય, જુએ આટલી બધી છોકરાને છોકરીઓ છે, બધા ફ્રી સેક્સ કરે છે. છોકરા છોકરીઓ ફ્રી સેક્સ કરે છે કે નથી કરતા? દ્રષ્ટિ ફ્રી સેક્સ તરફ ગઈ, એ જાગી ન શકે. જાય છે પુનઃ આશ્રમમાં, તો પુનઃ આશ્રમની અંદર જાય છે કોન્શિયસનેસને જોવા. કયો જીવ છે કેટલે ધ્યાનની ગહેરાઈમાં ડૂબ્યો. યોગશાસ્ત્રમાં એને મુદિતા કહે, પુણ્ય પ્રત્યે મુદિતા. અનુગ્રહથી ભરાઈ જાય કે ગુરુના સ્થાનમાં જવા મળ્યું. ગુરુ ન ધાર્યા હોય, સંન્યાસી ન હોય, તો એક પ્રબુદ્ધ ચેતનાના સ્થાનમાં જવા મળ્યું. અને પ્રભુ ચેતનાના સ્થાનમાં જાય અને જો આ જોવાનું છે તો વેશ્યા ગ્રહમાં જાય, જોવા મળે ને ફ્રી સેક્સ. પણ એનું મન છે ચાલાક છે. મન ચાલાક છે એટલે જુએ કે આમ એક બાજુ કહે કે આશ્રમ જે આવ્યા પુનઃ આશ્રમ, અને બીજી બાજુ શું મેળવી આવ્યા? ખાવાનું છે. એક ચાના કપની અંદર 20 રૂપિયા 25 રૂપિયા લે, થાળીના આટલા લે. તો એ આશ્રમમાં જાય અને ગણતરી લોજ નહીં કરે. ત્યાંનું જે ભોજન છે એ પ્રસાદ છે, ઇન્ફ્લુઅન્સ સી વાળું છે. પણ એ તો કોઈ એને નિર્દેશ કરે, કોઈ ગાઈડ કરે કે પુનઃ આશ્રમ જવું હોય તો નથી દ્રષ્ટિ છોકરી તરફ, ઇન્સ્ટિંગ મૂવિંગ અને સેક્સ, નથી ખાવા પીવા તરફ. દ્રષ્ટિ રાખવાની છે તો સેન્સિટિવિટી તરફ. છે કંઈ વિશેષતા? ભાવ પ્રગટવો હોય તો હાયર ઇમોશનની અંદર. પુનઃ આશ્રમની અંદર જવાનું મળ્યું, આંખમાંથી આંસુ આવ્યા, સમાધિ સ્થાન તરફ જવાનું મળ્યું, દિલમાં કંઈક થયું, ધબકારો ચૂકી ગયા.
આ બધું જો જોવું જ હોય તો જગતની અંદર અનેક સ્થાનો છે. સમાધિ સ્થાન અને કબ્રસ્તાન એ બે ફેર છે. કબ્રસ્તાનની અંદર ગમે એને દાટી આવે. ગામડા ગામની અંદર બી ઇન્ફ્લુઅન્સ વાળો હોય એને પાડી હાકે, એને થોડા ઘણા પૂજા કરે. સુરા અને સતીના પાડિયા હોય. જાગ્રત ચેતનાનું સમાધિ સ્થાન હોય. પણ તમસોમાં જ્યોતિર્ગમય, જ્યોતિના દર્શન ની શરૂઆત થઈ 67 થી 74 ની અંદર. નવદુર્ગા અને નવદુર્ગાના શક્તિનું અવતરણ થઈ ગયું. નવરાત્રિ ખાલી 9 દિવસ જ નથી. 9 દિવસ તો શિબિર છે અને એનું આચરણ આખું વરસ થાય છે. પણ શિબિર કરી આવ્યા, પાછા આવતા રહ્યા. નવરાત્રિમાં 9 દી જે કંઈ કરવું હતું, જેટલી શક્તિ ભેગી કરવી હતી, એ ડિસ્કો ડાન્સમાં ખર્ચી નાખીએ. દસમાં આવે અને વિજયાદશમી કહે, ઉપરથી કહે કે વિજયાદશમી છે, અને અંદર જોઈએ તો પરાજય દશમી છે. બધું વયું ગયું હોય, પણ બફર ઊભું કરે છે સંસારી માણસો. એક માર્ગ છે, આપણે ત્યાં નવરાત્રિની અંદર ગરબો ગવાય. અંબા અભય પદ દાયિની છે. અભય પદ. સંસારી જીવને અભય અવસ્થા પ્રાપ્ત થતી જ નથી. તામસિક જીવને સદા ભયભીત રહે છે. અને એટલો બધો ભયભીત અને એટલો બધો અજ્ઞાન છે કે એને ભયની એ ખબર નથી. અંદરનો જીવ ફફડતો જ રહે. સત છે એ અભય છે, અસત છે એ ભયભીત છે. આત્મસત્તા છે એ અભય છે, અહમ સત્તા છે હંમેશા ભયભીત છે. સંસારી જીવ અહમ સત્તાથી ઘેરાયેલો છે, તમસ. સત્વની અંદર આત્મસત્તાની પ્રતીતિ થાય. રજસની અંદર બધું મિશ્ર હોય. આત્મસત્તાનો સેજ સ્પર્શ મળે. પણ અહમ સત્તા છે એના વચ્ચે લડાઈ ચાલતી હોય. એને અસુર કહે. બધા દેવો છે આદ્ય શક્તિને શરણે જાય. આવી બધી કથાઓ છે. એક એક સેન્ટરની અંદર ભયભીત, એક એક સેન્ટરમાં 9 સેન્ટરની અંદર ભય. પતંજલિ એ ક્લેશ કે એને અભિનિવેશ કે. સંસારી માણસોને પોતાના ભયનો ખબર નથી. સેન્સ્યુઆલિટી હોય ને સેક્સ્યુઆલિટી હોય, હંમેશા ભયભીત જ હોય. અને ત્યાં મોહ હોય. જેની સાથે સંબંધ બાંધે એ ક્યાંય ગુમતો નહીં થઈ જાય ને, ક્યાંય ભાગી તો નહીં જાય ને, એ ભય સતાવતા હોય. સંસારી જીવ ઘણા આવીને પૂછે કે તમે તો અમારો હાથ છોડી નહીં દેશો ને. અને એનો અનુભવ જ છે, કારણ કે એને ઘણાના હાથ છોડ્યા છે. એટલે એને ભય, એનો સંસ્કાર પડી ગયો છે. છોડવાનો કે પકડવાનો સવાલ જ નથી. સદભાવ હોય એનું નામ જ સદભાવ છે, નહીં તો અસત છે. સદ અસત મિક્સ થાય એને મિથ્યા કહે. જે લોકો ઇન્ફ્લુઅન્સ સીની છે એ સદભાવની દોડે. સત એટલે સત્ય. સત્યમ પરમ ધીમહિ.
સંસારી જીવ સત્ય બહાર શોધવા જાય છે, ભાવમાં શોધવા જાય છે. જે લોકો જાયગા છે એ લોકો સત્યને ભીતર શોધે છે. ઓશોએ કીધું કે સત્ય સ્વયં હે ભીતર ખોજો. પોતે પ્રેમ કરે છે, પોતે જોઈ લે કે ખરેખર પ્રેમ કરે છે તો વાત પૂરી થઈ. ઈશ્વરે હાથ છોડી દે કે પકડી લે છે એ સવાલ નથી. આપણે એનો હાથ પકડીએ છીએ કે કેમ? પણ તામસિક માણસો છે, તમસ છે, એ બ્લેમિંગ કરે, કારણ કે એનો પ્રકૃતિ છે, મોહ છે. એ જેને પ્રેમ માને છે સ્નેહ પણ નથી, મોહ છે. પણ એ તો જો દેખાય, અને એને ત્યારે દેખાય કે જોવા માગે તો કોઈ ગુરુ છે, કોઈ મિત્ર છે, મૈત્રી ભાવ. અત્યારના યુગની અંદર મૈત્રી ભાવ છે. ઓશોએ શરૂઆત કરેલી જગાડવાની. મૈત્રી ભાવથી. પણ કન્ડિશન માઇન્ડ એવું હતું. એક સાહિત્યકાર હતા મોટા, ખોજી હતા. ઓશો પાસે ગયા. ઓશોએ કીધું, એ તો લેવલ ઓફ બીઈંગ જોઈને કીધું કે તમે સંન્યાસ લ્યો તો આગળ ગતિ થશે. એ કે હું સંન્યાસ હું શિષ્ય ભાવે ન તમારી સાથે જોડાઈ શકું, મિત્ર ભાવે જોડાઈ શકું. ઓશો કે મને કંઈ વાંધો નથી, મૈત્રી ભાવ. ઓશો પ્રત્યે તો મૈત્રી જ હોય. પણ એ જે સાહિત્યકાર હતા, આધ્યાત્મિક પ્યાસ હતી, હું મારી મેળે જ જાગીશ, એ હું જે જબરજસ્ત થઈ ગયો અને અટકી ગયા. એને સમજાય નહીં, એને દેખાય નહીં. જે લોકો જાયગા છે ને દેખાય, જાયગા છે ને કોઈ પણ ભાવથી જોડાય, કારણ કે એ ભાવાતી દશામાં છે, દસમ દ્વારમાં છે. કોઈ કે પિતા ભાવથી જોડાય તો પિતા, પતિ ભાવથી જોડાય તો પતિ, પુત્ર ભાવથી જોડાય તો પુત્ર. તમેવ માતા પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ. કોઈ પણ ભાવથી એની સાથે જોડાય. ઈસુ છે પરમ સત્તા સાથે પિતા ભાવથી જોડાયેલા, પરમહંસ દેવ છે માતૃભાવથી જોડાયેલા, વલ્લભાચાર્ય છે એ બાલ્ય ભાવથી, પુત્ર ભાવથી, વાત્સલ્ય ભાવથી જોડાયેલા. કોઈ પણ ભાવથી જોડાય, ઇન્ફ્લુઅન્સ મહત્વનું છે. નહીં તો એ સતત ભયભીત રહે. એટલે ઇન્સ્ટિંક્ટ સેન્ટરની અંદર, મૂવિંગ અને સેક્સ સેન્ટરની અંદર ભય દરેકને થતો હોય. અને જ્યાં સુધી એનો ભય છે, અને ભયનું કારણ છે શક્તિનો અભાવ, ઉર્જાનો અભાવ. ખિસ્સામાં પૈસા હોય અને બજારમાં નીકળ્યા હોય, ગમે એ માલ જોઈએ ખરીદે, અંદર ભય નહીં લાગે. ખિસ્સું ખાલી હશે તો એક ભય સતાવતો હોય. સંસારી માણસોને સંબંધ છે તો સંબંધની અંદર અરસપરસ ભયભીત છે, ઉપરથી ઢાંકી રાખે, જુદી વાત છે. પતિ પત્નીના સંબંધ છે તો પતિ પત્નીથી ભયભીત હોય, પત્ની પતિથી ભયભીત હોય, મા દીકરાથી, દીકરો માથી ભયભીત હોય. અને એનું કારણ અજ્ઞાન અને અંધકાર છે, અહમ છે. આ બધું મિક્સ છે અને ત્યાં શક્તિ નથી. એટલે ઇન્સ્ટિંગ મૂવી અને સેક્સ સેન્ટરની અંદર દુર્ગ બાંધવાની શરૂઆત થાય. એ શરૂઆત થઈ 1967 પછી. સદગુરુનો સ્પર્શ થયો. ધીરે ધીરે ધીરે
1974 સાલ આવી ગઈ. એક સેન્ટરની અંદર દુર્ગ બંધાતો ગયો. લોઅર ઇમોશનની અંદર, પેલા લોઅર ઇમોશનની અંદર ડિમાન્ડ હતી, ઇન્ટરનલ કન્સિડરેશન. કોઈ મારું કંઈ કરતા જ નથી. મારે શું કરવાનું છે એ જવાબદારી નહીં, કોઈક મારું કરવું જોઈએ. મિત્રોએ મારું કરવું જોઈએ, સગા સ્નેહીએ મારું કરવું જોઈએ. જવાબદારીનું ભાન આવ્યું, થોડું ઘણું આવ્યું. ખરેખર જવાબદારી કેને કહેવાય એ ભાન આપ્યું શ્રી રામદુલારે બાપુએ. 1972 અંદર સંન્યાસ દીક્ષા થઈ ઓશો પાસેથી, અને પછી આખો કેસ છે એને રામદુલારે બાપુને ટ્રાન્સફર કરી દીધો. એ વખતે તો ખબર નથી. ઓશોએ વચન આપેલું કે ઉસકી ફિક્ર છોડ દે. કહેલું કે મારી પાત્રતા નથી. કારણ કે ચારે બાજુથી નવે દ્વારમાંથી લીકેજીસ બંધ થાય તો પાત્રતા આવે ને. ખ્યાલ આવી ગયો કે નવે પાત્ર છે એ બધા લીકેજીસ જ છે, ફૂટેલા છે એક એક પાત્ર. એનું ભાન હતું. વરસાદનું પાણી પડતું હોય પણ ચારણી લઈને જાય, પાણી ટકે નહીં. તપેલી લઈને જાય તો ટકે. અને સંસારીજીને એ ખબર નથી ચારણી ઊંધી છે કે ચત્તી છે. ઊંધી તપેલી લઈને જાય તો ગમે એટલું પાણી વરસે. ઓશો આવીને આટલા વર્ષો રહ્યા, કૃષ્ણમૂર્તિ આટલા વર્ષો રહ્યા, તાવડિયાજી આટલા વર્ષો આપે, દીદી આટલા વર્ષો રહે, તપેલી જ ઊંધી હોય તો ભીંજાય થોડુંક, અંદર પ્રવેશ ન થાય. ચારણી હોય તો થોડો વખત લાગે કે કંઈક છે પાણી જેવું, પછી કેટલા કાણા છે એના પ્રમાણે. તપેલી લઈને જાય તો ગમે તેવું, સૌનું પાત્ર. પણ જેટલો સત વધારે હશે એટલો ભય ઓછો હશે. પહેલી નવેમ્બરે એક સ્થિતિ તો આવી ગઈ. નવે દ્વારમાંથી દસમ દ્વાર સુધીની એક ઝલક બતાવી દીધી. પણ સમસ્યા એ ઊભી થઈ, એ વિષય થોડો ઘેરો છે, કે ત્યાં ગયા પછી વૃત્તિ છે એ ધીરે ધીરે વિરમવા માંડી. વિરમવા માંડી એટલે એક જાતની ઉદાસીનતા આવી ગઈ. કંઈ વાંચવાનું નહીં, કોઈ ચિંતન નહીં, કોઈની સાથે સંબંધ બાંધવા નહીં. ઇમોશન સેન્ટરમાં ઇન્સ્ટિંગ મૂવિંગ અને સેક્સ સેન્ટર. શરીર છે, ખાવાનું છે તો ખાઈ લે. અને લગભગ ઉર્જા છે એ બધી પોતાની મસ્તીમાં, પોતાના ધ્યાનની અંદર. વાળી દીધી અને આનંદનું, મસ્તીનું સુખ છે બસ એ લેવાની શરૂઆત કરી. પછી જવાબદારીનું ભાન, ઋણાનું બંધ. એ વખતે રામદુલારે બાપુનો પ્રવેશ થયો. ઘણીવાર નાનું છોકરું છે એ ઝાડ ઉપર ચડી જાય રમતમાં ને રમતમાં, પણ પાછું નીચે ઉતરવું જોઈએ, ટીંગાઈ રહે, પછી કોક જઈએ. એવી રીતે રમતમાં ને રમતમાં ઝાડ ઉપર તો ચડાઈ ગયો. કંઈક અંદર પ્યાસ હતી ને કંઈકનો ધક્કો લાગ્યો, કોક આવીને ધક્કો મારી જાય એટલે ઉપલી ડાળી પકડાઈ જાય.
એવી રીતે મારી સાથે એવી હાલત થઈ. પણ ઝાડ ઉપરથી નીચે ઉતરવાનું જે કામ છે એ સમગ્રપણે રામદુલારે બાપુએ સંભાળી લીધું. તો અત્યારે તમારી સાથે આ જે વાતોચીતો થાય છે એનું કોઈ નિમિત્ત હોય, નિમિત્ત એ શ્રી રામદુલારે બાપુ છે. એટલે એને યાદ કરી, સ્મરણ કરી, આજે પૂરું કરીએ.